તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? 10મા ધોરણમાં છો અને તમને લોકોને ધાતુની સક્રિયતા શ્રેણી યાદ રાખવામાં તકલીફ પડે છે? હવે નહીં પડે, કારણ કે આજના વિડીયોમાં હું તમને લોકોને એક એવી ટ્રીક આપીશ કે જેની મદદથી આખી સક્રિયતા શ્રેણી મોઢે થઈ જશે. તેની માટે તમારે માત્ર એક સ્ટોરી યાદ રાખવાની છે કે તમારા કાર્યસરનું એક બર્થડે સેલિબ્રેશન હતું જેની અંદર એક ક્યુટ પ્રિન્સેસ આવી હતી. તો જો અહીંયા સૌથી પહેલા કાર્યસરના સેલિબ્રેશનમાં મફતનો આમરસ ઝાપટી ફેવરિટ પાણીપુરી હોવાથી ક્યુટ મહોત્તરમાં આગળ આવી. હવે જોઈએ કે મતલબ શું થશે? પોટેશિયમ. એસ મતલબ શું થશે? સોડિયમ. સી મતલબ શું થશે? કેલ્શિયમ. એમ મતલબ શું થશે? મેગ્નેશિયમ. એ મતલબ શું થશે? એલ્યુમિનિયમ. ઝેડ મતલબ શું થશે? ઝિંક. એફ મતલબ શું થશે? એફી મતલબ ફેરસ, જેને તમે લોકો આયરન કે લોખંડ પણ કહેતા હશો. પી મતલબ થશે પીબી એટલે કે લેડ. એચ મતલબ થશે હાઇડ્રોજન. ક્યુટ એમાંથી Cu એટલે શું થશે? કોપર. એમ મતલબ કે શું થશે? મર્ક્યુરી એટલે કે Hg, જેને તમે પારો કહેતા હશો. એ મતલબ શું થશે? Ag, જેને તમે સિલ્વર એટલે કે ચાંદી કહેતા હશો. એ મતલબ Au, જેને શું કહેવાય? ગોલ્ડ એટલે કે સોનું. જો તમને લોકોને આ ટ્રીક મગજમાં બેઠી હોય તો તમારી સાથે 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરો અને કમેન્ટ સેક્શનમાં તમારા રિવ્યુ આપો. આવા અમેઝિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. સ્ટે ટ્યુન્ડ.